શ્રીખંડ તો ગુજરાતીઓનું પ્રિય વાનગી છે. શ્રીખંડ તો બધાને જ ભાવતું હોય છે. કોઈ મહેમાનનું આગમન થવાનું હોય તો આપણે તરત જ બજારેથી શ્રીખંડ લઈને આવીએ છીએ. તો તમે સમજી ગયા હશો કે આજની રેસીપી છે શ્રીખંડ. બજારમાં મળતું શ્રીખંડ, એ જ શ્રીખંડને ઘરે બનાવીશું, એકદમ શુદ્ધ અને મિલાવટ વગરનું. તમે તો જાણો છો, બજારમાં મળતી દરેક વાનગીઓમાં ભેળસેળ હોય છે, જેનાથી આપણા શરીરને નુકસાન પહોંચે છે. તેથી એ જ શ્રીખંડને આપણે ઘરે બનાવશું. હેલો મિત્રો, તમારું સ્વાગત છે આજની રસોઈમાં. જો તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ની સાથે સાથે તમારા ફ્રેન્ડ્સમાં શેર કરી બેલ આઇકન ઓલનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેનાથી મારી આવનારી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહોંચે. તો આજે આપણે બનાવશું કાજુ દ્રાક્ષ શ્રીખંડ અને ટૂટી ફ્રૂટી શ્રીખંડ. તો ચાલો ઝટપટ જોઈ લઈએ તેને બનાવવાની રીતને. કાજુ દ્રાક્ષ શ્રીખંડ બનાવવા માટે આપણે એક બાઉલમાં સાદું શ્રીખંડ લેશું. મેં પહેલેથી સાદું શ્રીખંડ બનાવીને રાખ્યું છે. જો તમારે સાદું શ્રીખંડ કેમ બનાવવું તેની રેસીપી જોતી હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં મૂકી છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. હવે તેમાં એક મોટી ચમચી કાજુના ટુકડાને નાખીશું. ત્યારબાદ તેમાં 2 મોટી ચમચી દ્રાક્ષના ટુકડા નાખીને હલાવી લઈશું. તમને જણાવી દઉં કે દ્રાક્ષના નાના નાના ટુકડા કરી લેવાના છે. ની ગાર્નિશિંગ માટે ઉપરથી કાજુના ટુકડા અને દ્રાક્ષ નાખીશું. તો તૈયાર છે કાજુ દ્રાક્ષ શ્રીખંડ. હવે ટૂટી ફ્રૂટી શ્રીખંડને બનાવી લઈએ. તો એક બાઉલમાં સાદું શ્રીખંડ લેશું. તેમાં 1 ચમચી ટૂટી ફ્રૂટીને નાખીશું. મેં એક જ કલરની ટૂટી ફ્રૂટી લીધી છે. તમે બજારમાં મળતી રંગબેરંગી ટૂટી ફ્રૂટી લઈ શકો છો. તો હવે તેને હલાવી લઈશું અને ઉપરથી ગાર્નિશિંગ માટે ટૂટી ફ્રૂટીના ટુકડા નાખીશું. તો તૈયાર છે કાજુ દ્રાક્ષ શ્રીખંડ અને ટૂટી ફ્રૂટી શ્રીખંડ. તો દોસ્તો, તમને આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો ને એકવાર આ રેસીપીને ટ્રાય કરજો, તમને પણ ખૂબ જ ભાવશે. ફરી મળીશું એક નવી રેસીપીની સાથે.